वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेवमनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। આજનો પ્રવચનનો વિષય છે ગુરુ ભક્તિનો જીવંત આદર્શ, ગુણાતીત ગુરુ પરંપરા। જેટલો વિષય મોટો છે એટલી જ સમય મર્યાદા પણ મોટી છે। ગુરુ ભક્તિ એ પરાભક્તિ કરતાં જુદી છે। પરાભક્તિ કરવી સરળ છે, ગુરુ ભક્તિ કરવી અઘરી છે। પરાભક્તિ એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ, અને ગુરુ ભક્તિ એટલે પ્રગટ સત્પુરુષની ભક્તિ। આપણને જે ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ છે તે અદ્વિતીય છે। તેના મુખ્ય 5 આયામો છે। આપણને જે ગુરુ મળ્યા છે એમની ધર્મ નિયમની દ્રઢતા અજોડ છે। એમની સંતો હરિભક્તો પ્રત્યેની આત્મીયતા અજોડ છે। એમની સ્થિત પ્રજ્ઞતા અજોડ છે। એમની પરાભક્તિ અજોડ છે। એમની ગુરુ ભક્તિ પણ અજોડ છે। એમના જીવનના પ્રસંગોમાંથી આજે આપણે સમજીશું કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા કઈ રીતે બીજા કરતાં જુદી પડે છે, અદ્વિતીય છે, આદર્શ છે। શાસ્ત્રોમાં જેટલા કંઈ શિષ્યોની વાતો આવી છે, આદર્શ શિષ્યોના લક્ષણોની વાતો કરવામાં આવી છે, એ બધા જ લક્ષણોનો સરવાળો એટલે ગુણાતીત ગુરુઓ। આજે આપણે મુખ્ય 3 આયામોથી ગુરુ ભક્તિનો જીવંત આદર્શ, ગુણાતીત ગુરુ પરંપરા વિષયને સમજીશું। પહેલું છે ગુરુમાં હેત, બીજું છે ગુરુની આજ્ઞાનું પાલન, અને ત્રીજું ગુરુમાં દિવ્ય ભાવ। અહીં આગળ આપણને મૂર્તિમાં દર્શન થાય છે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય એટલે ગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર। એમના શિષ્ય એટલે આ બાજુ સફેદ કપડામાં દેખાય છે ભગતજી મહારાજ ઉર્ફે પ્રાગજી ભક્ત। એમના શિષ્ય શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી એટલે કે શાસ્ત્રીજી મહારાજ। એમના શિષ્ય એટલે ગુરુ જ્ઞાન જીવન દાસજી એટલે કે યોગીજી મહારાજ। એમના શિષ્ય શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ। અને એમના શિષ્ય એટલે સાધુ કેશવ જીવન દાસજી એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ। આપણા ગુરુ કોણ છે? મહંત સ્વામી મહારાજ છે। એમના ગુરુ કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ છે। બધા નથી બોલતા, અદબ વાળીને બેઠા છે જી। શરમ લાગે છે કોઈને? ઠંડી લાગતી હોય તો એસી બંધ કરાવી દઈએ। ફરીથી, આપણા ગુરુ કોણ છે? મહંત સ્વામી મહારાજ છે। એમના ગુરુ કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ છે। એમના ગુરુ કોણ છે? યોગીજી મહારાજ છે। એમના ગુરુ કોણ છે? શાસ્ત્રીજી મહારાજ છે। એમના ગુરુ કોણ છે? ભગતજી મહારાજ છે। એમના ગુરુ કોણ છે? ગુણાતીતાનંદ સ્વામી છે। એમના ગુરુ અને ભગવાન કોણ છે?
કેટલી પેઢી થઈ ગણી લો. હવે તમારા પિતાજીની 6 પેઢી જેને આવડતી હોય આંગળી ઊંચી કરો. છે વડીલો છે, 3 વડીલોએ આંગળી ઊંચી કરી. આપણને આ પેઢી આખી યાદ રહી ગઈ, આપણી બાપુજીની પેઢી યાદ રહી નહીં. એનો અર્થ એવો થયો કે આ પેઢી કંઈક જુદી છે, આપણા આત્મામાં હૃદયમાં વસી ચૂકેલી પેઢી છે, એમનું જીવન બોલે છે. કેટલી પરંપરાઓ આવી અને પૂરી થઈ ગઈ, કેટલી સંસ્કૃતિઓ આ પૃથ્વી પર આવી, પૂરી થઈ ગઈ, પણ આપણી સનાતન સંસ્કૃતિ પહેલાં હતી, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેવાની. એમાં જે ગુણાતીત ગુરુ પરંપરા છે એ અનાદિકાળથી છે, એટલે કે હતી, છે અને રહેવાની છે. તો પહેલો આયામ આજે આપણે સમજીએ, ગુરુમાં હેત. જો ગુરુમાં હેત હોય તો પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી લાગે, દર્શન કર્યા વિના રહી શકાય નહીં. અને કદાચ સમય સંજોગો એવા ઊભા થાય કે પ્રત્યક્ષ દર્શન થઈ શકે તેમ નથી, તો તેમની સ્મૃતિમાં આપણું મન પરોવાઈ જાય. આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં એકબીજા ગુરુ પ્રત્યેના દર્શનની તાલાવેલી જોવા મળે છે. આમ જુઓ તો તત્વ એક જ છે, અક્ષર બ્રહ્મ તત્વ, પણ જેમ જેમ એમનું રૂપ બદલાય તેમ તેમ પ્રસંગો પણ બદલાય છે. તેમ છતાં ગુરુ પ્રત્યેનો ભાવ, એ જે આદર, એ હેત, એ દિવ્ય ભાવ એ વધતો ને વધતો જોવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામી વિક્રમ સંવત 1914માં ચૈત્રી સમયે વરતાલ ગયેલા. ભગતજી મહારાજને એમના દર્શન કરવાની તાલાવેલી જાગી, પણ કોઈ કારણસર ત્યાં પહોંચી શકાયું નહીં. એટલે એમણે વિચાર્યું કે નક્કી ગુણાતીતાનંદ સ્વામી ગઢપુર તો આવશે જ. એટલે ત્યાં મહુવાના એક બીજા હરિભક્ત હતા, વણિક ભક્ત જેઠાભાઈ, તેમને લઈને ગઢડા પહોંચ્યા. ગઢડા પહોંચ્યા ત્યાં વાવડ મળ્યા કે ગુણાતીતાનંદ સ્વામી સારંગપુર જવાના છે, ગઢડા આવવાના નથી. એટલે ગઢડાથી બોટાદ અને બોટાદથી સારંગપુર પહોંચ્યા, ત્યાં સંધ્યા સમય થઈ ચૂકેલો. ફરી એમને ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોના પ્રેમ આગ્રહને વશ ખાંભડાની અંદર રાત રોકાવાના છે. ખાંભડા અને સારંગપુર ખૂબ નજીક આવેલા ગામો છે. હવે જો ભગતજી મહારાજ સારંગપુરમાં રાત રોકાય તો આખી રાત ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા વગર વિતાવાની થાય, જે ભગતજી મહારાજને હરગીઝ મંજૂર નહોતું. એટલે જેઠાભાઈને તૈયાર કર્યા કે આપણે સાંજના સમયે નીકળી જઈએ, ખાંભડા પહોંચી સ્વામીના દર્શન કરીએ. બંને તૈયાર થયા, ચાલતા ચાલતા સારંગપુરની બહાર નીકળ્યા અને ખાંભડાના રસ્તે વાટ પકડી. પણ આખું વાતાવરણ બદલાઈ ગયું, વરસાદ ચાલુ થઈ ગયો, મુશળધાર વરસાદ અને વંટોળિયો વાય, એકદમ અંધારું છવાઈ ગયું. અને એ વખતના રસ્તાઓ ધૂળિયા હોય એટલે ગારો 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 થઈ ગયો, ભીની માટી, ગારો એટલે ભીની માટી, પગ મૂકે તો લપસી જવાય એવી સ્થિતિ થાય. અને અંધારું એટલે ખાંભડાનો રસ્તો કોઈ દિશ મળે નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એમને દર્શન આપ્યા, ભગતજી મહારાજને અને જેઠાભાઈને રસ્તો બતાવ્યો કે ખાંભડા આમ જવાય. દિવ્ય દેહે દર્શન પામી ભગતજી મહારાજને જેઠાભાઈ ખુશ થઈ ગયા અને ખાંભડાની ગલીમાં પહોંચ્યા. ત્યાં હરિભક્તના ઘરે જ્યાં ઉતારો હતો ત્યાં ગયા, સ્વામીના દર્શન કર્યા. સ્વામી ખૂબ રાજી થયા, પોતાના પત્તરની પ્રસાદી આપી અને બંનેને જમાડ્યા. જો ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીના દર્શનની કેવી તાલાવેલી હતી. છેક મહુવાથી ગઢડા, ગઢડાથી સારંગપુર, સારંગપુરથી ખાંભડા, કેટલા ગામ એમને વિચરણ કરવાનું થયું. પણ કોના દર્શન સારું? પોતાના ગુરુના દર્શન સારું. રાત્રે મુશળધાર વરસાદ હતો, ગારો માટી ખૂંદીને જવાનું, અંધારું, છતાં પણ દર્શન વિના રહી શક્યા નહીં. તો આવી એ તાલાવેલી એમને હતી. શાસ્ત્રીજી મહારાજને પણ ભગતજી મહારાજના દર્શન કરવા માટેની એવી જ ઉત્કંઠા હતી. 11મી ઓગસ્ટ 1896ના રોજ એમણે એક પત્ર લખેલો ભગતજી મહારાજને, મહેમદાવાદથી મહુવા. એમાં પોતે જે પત્રમાં લખે છે એના પરથી આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજનું કેટલું દર્શન માટેનું ચિંતવન થતું રહેતું હશે. શાસ્ત્રીજી મહારાજ લખે છે, આપના દર્શન થયાને આજ પૂરા 2 વર્ષ થયા છે. ત્યાર પછી આપનો સમાગમ નથી અને દર્શન પણ નથી. માટે દયા કરી દર્શન સમાગમનું સુખ આપો. આવી વિનંતીપૂર્વક પ્રાર્થના કરે છે.
ભગતજી મહારાજના દર્શન માટે એમનો એક એક દિવસ કેવો વીત્યો હશે એ આ પત્રમાં લખાયેલા શબ્દો પરથી આપણને પ્રતીત થાય છે. શાસ્ત્રીજી મહારાજ બોરસદમાં એકવાર પટેલને ત્યાં 15 દિવસ રોકાયેલા. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ અને જૂના સંતો હતા અક્ષરજીવન સ્વામી, હરિસ્વરૂપ સ્વામી અને પુરુષોત્તમાનંદ બ્રહ્મચારી, એ ત્યાં બોરસદની બાજુમાં આવેલું ભાદરણ ત્યાં સંસ્કૃત ભણતા હતા. એક પંડિત હતા, એ સંતોને આ રઘુવંશ અને કૌમુદીનો અભ્યાસ કરાવે. રોજ બપોરે અભ્યાસ કરવાનો અને સાંજે 4 વાગે અભ્યાસ પૂરો થઈ જાય એટલે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ભાદરણથી ચાલતા 2 સંતો બોરસદ પહોંચે. સાંજે 5 વાગે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પારાયણ કરે, એ પારાયણનો લાભ લેવાનો. સાંજે શાસ્ત્રીજી મહારાજને જમાડવાના. અને શાસ્ત્રીજી મહારાજની એક ટેવ હતી કે દરરોજ રાત્રે 11 વાગે નાહવા જવાનું. તો એ વખતે આ સંતો શાસ્ત્રીજી મહારાજને સ્નાન કરાવે, ત્યારબાદ થોડી જ્ઞાન ગોષ્ઠી થાય, શાસ્ત્રીજી મહારાજ આરામમાં જાય. જેવો કાર્યક્રમ પૂરો થાય એટલે પ્રમુખ સ્વામી મહારાજ અને એમની જોડમાં આવેલા સંત ચાલતા ફરીથી ભાદરણ જવાનું, રાત્રે ત્યાં પહોંચવાનું, આરામ કરી ફરી પાછો બીજા દિવસે અભ્યાસ, ફરી પાછું રૂટીન. આવું સતત 15 દિવસ ચાલ્યું. હવે રોજ દર્શન તો એકના એક જ હોય ને, શાસ્ત્રીજી મહારાજ તો કંઈ બદલાઈ જવાના નથી. ભગવા વસ્ત્રો પણ એના એ જ હોય, પારાયણ સાંભળવાની, ભોજન જમાડવાનું, સ્નાન કરવાનું. આમ જુઓ તો કાર્યક્રમ એકનો એક જ. દરરોજ એક જોડ બદલાય પણ પ્રમુખ સ્વામી એકના એ જ. તો એ 15 દિવસ સુધી જે સતત દર્શન કરવા માટે ચાલીને જવું, કારણ કે ભાદરણથી બોરસદ 5 કિલોમીટર થાય એટલે સહેજે ચાલતા સરેરાશ 1 કલાક તો થાય. તો આટલું શ્રદ્ધાપૂર્વક એ હેત વગર આવું શક્ય બને નહીં. આપણે ખાલી બાળકોને સ્કૂલેથી ઘરે લાવવાના હોય ને, 2 દિવસમાં પુરુષ વર્ગ કંટાળી જાય. એના કરતાં વાન બંધાવી દો અથવા તો રિક્ષા બંધાવી દો, પણ આપણે જઈ શકતા નથી. તો હેત વગર આ શક્ય ન બને. તારીખ 28મી ઓગસ્ટ 2016ના રોજ મહંત સ્વામી મહારાજે અટલાદરાથી ભાવભીની વિદાય લીધી. એ વખતે પોતે ગાડીમાં બેઠા, એ દરમિયાન એમને માળા ફેરવવાની ઈચ્છા થઈ એટલે સેવક સંતો પાસે માળા મંગાવી. એટલે સેવક સંતો છે એકદમ ચતુર, જેવો પ્રસંગ બને ને એના સંદર્ભમાં મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે યોગીજી મહારાજના પ્રસંગોને ટાંકે, સંદર્ભ રજૂ કરે. તો અહીંયા પણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ સેવક સંતે કહ્યો. એમણે સ્વામી બાપાને કહ્યું કે બાપા, તમે સ્વામી બાપા એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ સાથે દિલ્હીથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ 24 કલાક માળા ફેરવતા હતા. એટલે સ્વામી બાપાએ હા પાડી. મહંત સ્વામી મહારાજે કે હા, પ્રમુખ સ્વામી મહારાજે 24 કલાક માળા ફેરવેલી. એટલે સેવક સંતોને જાણવાની ઇંતેજારી થઈ કે એ દરમિયાન મહંત સ્વામી મહારાજ શું કરતા હશે. એટલે પૂછ્યું કે બાપા, તમે પણ માળા, આમ ઈશારામાં કે તમે પણ માળા ફેરવતા હતા? તો બાપા કે ના, હું માળા નહોતો ફેરવતો, આના દર્શન કરતો હતો. હવે 24 કલાક પ્રમુખ સ્વામી મહારાજ માળા ફેરવે એટલે પરાભક્તિનું દ્રષ્ટાંત આપણને પૂરું પાડ્યું કહેવાય. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 24 કલાક પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરે, એમણે ગુરુ ભક્તિનું આદર્શ પૂરું પાડ્યો કહેવાય. પ્રસંગ એક જ છે, પણ આપણને રેલવેના પાટા ઉપર આપણી ટ્રેન જતી હોય તો પાટા બંને હોય ને, એમ એક જ પ્રસંગમાં પરાભક્તિ અને ગુરુ ભક્તિ આ બંનેની શીખ આપણને મળી જાય છે. તો આવી રીતે એ દર્શન કરતા હતા. ગુરુમાં સાચું હેત હોય તો 24 કલાક દર્શન કરવાની શ્રદ્ધા રહે. જ્યારે ગુરુ પ્રત્યક્ષ ન હોય ત્યારે એમની સાથે બનેલા પ્રસંગો, એમના સાંભળેલા પ્રસંગો એને મનમાં વાગોળીએ, એની સ્મૃતિ કરીએ તો એ પણ ગુરુ પ્રત્યેનું હેત કહેવાય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજ જ્યારે ધામગમન જતા રહ્યા અને ત્યાર પછી જે એમણે જે સુખ આપ્યું હતું એનું વર્ણન હરિસ્મૃતિ ગ્રંથમાં કરે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, હું તો ચિહ્ન ચરિત્ર ચેષ્ટા રે વારંવાર સંભાળું છું. હું તો ચિહ્ન ચરિત્ર ચેષ્ટા રે વારંવાર સંભાળું છું. મારા અંતરમાં અલબેલો રે શામળિયો સંભાળું છું. નિષ્કુળાનંદ સ્વામીને જેવી રીતે મહારાજ પ્રત્યેની ઇષ્ટભક્તિ, પરાભક્તિ હતી, એવી જ ભાવના આપણા આ ગુણાતીત ગુરુઓમાં તેમના ગુરુ પ્રત્યે જોવા મળે છે. શાસ્ત્રીજી મહારાજ
ભગતજી મહારાજના પ્રસંગો દર્શતભાઈ દવે એમને 100થી વધુ વાર પ્રસંગો કીધેલા છે. અને જ્યારે પણ ભગતજી મહારાજના પ્રસંગો કહે તો પલંગ પર સૂતા હોય તો બેઠા થઈ જાય અને વાત કરતાં કરતાં પલંગની ધારે પહોંચી જાય. આટલા બધા ઉત્સાહમાં શાસ્ત્રીજી મહારાજ આવી જતા. સંવંત 1957માં શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં હનુમાનજીનું જૂનું મંદિર છે ત્યાં બિરાજમાન હતા. અને આપણા હકાભાઈ યોગી બાપા વખતના હકા બાપુ, એમના પિતાજી, એમનું નામ હતું રૂખડ ખાચર, અને બીજા જગજીવન શેઠ, આ બંને હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજ ઉપર બહુ હેત હતું. તો એ વખતે સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ બીમાર પડ્યા. હવે તાવ આવે ગુરુને એટલે સહેજે શિષ્યને દુઃખ તો થાય ને, પણ આ બંનેની આંખમાંથી આંસુ સરી પડ્યા, બંને રડવા માંડ્યા, એટલું બધું એમને હેત. તો શાસ્ત્રીજી મહારાજ કે જો અમારો તાવ ઉતારવો હોય તો અમારી વાતો સાંભળો, એટલું કહી અને શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના જીવન ચરિત્રની વાતો કરી અને તાવ ઉતરી ગયો. આ પ્રયોગ આપણે કરવા જેવો છે. આપણને જ્યારે તાવ આવે ને, ડૉક્ટરની દવા નહીં લેવાની, ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના પ્રસંગો 5 જણને કહેવાના, એટલીસ્ટ 1 જણને ઘર સભામાં તો કહેવાના. આ ગુરુ ભક્તિની કસોટી થઈ જશે આપણી, કે આપણામાં ગુરુ ભક્તિ કેટલી છે. જ્યારે મનગમતું કંઈક ખાય ને માણસ તો પણ એનો તાવ ઉતરી જાય છે. મને એ ક્યારે થાય? તમને અતિશય પ્રેમ જેની વસ્તુમાં જોડાયેલો હોય એ તમને મળી જાય તો બધું દુઃખ ભૂલાઈ જાય છે. આપણું માઇન્ડ 100% બીજી દિશામાં ડાયવર્ટ થઈ જાય છે. એટલે શરીરની અંદર પણ વ્હાઇટ સેલ્સ બધા ડેવલપ થાય, શ્વેત કણો, અને તાવ તરીકે બધું નીકળી જાય છે. આવું સાયન્સ પણ સ્વીકારે છે. તો ગુરુની અંદર ભક્તિ વધારે હોય ત્યારે આવું શક્ય બને. સંવંત 1978માં યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજની સાથે ભાવનગરમાં નાનજીભાઈ મિસ્ત્રીને ત્યાં ઘરે પધરામણી ગયેલા. એટલે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બંને જોડમાં નાનજીભાઈ મિસ્ત્રીનું ઘર ભાવનગરમાં. આ નાનજીભાઈ મિસ્ત્રી એ પોતે ધોળકા બાજુ ગયેલા અને ત્યાંથી શાસ્ત્રીજી મહારાજ માટે કેરી લાવેલા, કે શાસ્ત્રીજી મહારાજ મારા ઘરે આવશે, હું એમને કેરી જમાડીશ. અને આ પધરામણી થઈ એ દરમિયાન જૂની રીત પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ હાથમાં ઠાકોરજી ઝાલી રાખે, બીજા હરિભક્ત જેના ઘરે ગયા હોય એ કંકુ કરે, ચોખા કરે, આરતી ઉતારે. આપણી પરંપરા હજી ચાલી આવી છે, તો એ પ્રમાણે આરતી ઉતારતા હતા. આ બાજુ યોગીજી મહારાજને ખબર પડી કે નાનજીભાઈ મિસ્ત્રી શાસ્ત્રીજી મહારાજ માટે કેરી લાવ્યા છે, તો કેરી બરાબર ધોઈ નાખી અને શાસ્ત્રીજી મહારાજના હાથમાં આપી. અને શાસ્ત્રીજી મહારાજ એક હાથમાં ઠાકોરજી અને બીજા હાથથી કેરી ચૂસે. આ બાજુ નાનજીભાઈ મિસ્ત્રી આરતી ઉતારે, શાસ્ત્રીજી મહારાજ કેરી ચૂસે અને યોગી બાપા એમના બેઠા બેઠા હસતા હસતા દર્શન કરે. વિચાર કરો, તમે ઇમેજિનેશન કરો કેવું દ્રશ્ય હશે. એક નાનું બાળક જેટલું નિર્દોષતાથી કેરી ખાતું હોય એટલી જ નિર્દોષતા એ આવા મહાન પુરુષોની અંદર હોય છે. શાસ્ત્રીજી મહારાજ અલમસ્તાઈથી આખી કેરી ચૂસી ગયા. અને આ પ્રસંગ યોગીજી મહારાજને એટલો બધો ગમ્યો ને યાદ રહી ગયો આ દર્શનની સ્મૃતિ. પોતાની જે નોંધ પોથી એમાં લખે છે ઘણા વર્ષો પછી કે આ ઘરમાં આરતી થઈ ત્યાં સુધી શાસ્ત્રીજી મહારાજે કેરી ચૂસી ને અમે દર્શન કર્યા તે ઇદમ સાંભળે છે. હવે કોઈ પણ ઘટના ક્યારે ઇદમ સાંભળે? કાં તો જોરદાર ઝાટકા સાથે થઈ હોય, હૃદયને ધ્રાસકો પડી ગયો હોય ત્યારે થાય, અને બીજું જ્યારે એને વારંવાર વાગોળી હોય ત્યારે થાય. આમાંથી કોઈને પોતાના લગ્નની કેસેટ જોવાનું મન થાય છે? કદાચ ઉતારી હોય તો કે મારા લગ્નની કેસેટ જોઉં. સંજયભાઈ, કેમ નથી થતું? કારણો જુદા છે, પણ જે પ્રસંગ તમને વારંવાર યાદ આવે, ક્યારે યાદ આવે? તમને અતિશય ગમ્યો હોય તે પ્રસંગ વારે વારે યાદ આવે અને યાદ કરીને તેમાંથી આપણને સુખ મળતું હોય. તો યોગી બાપાએ આ પ્રસંગની કેટલી વાર સ્મૃતિ કરી હશે કે એમને ઇદમ સાંભળે છે. એટલે આ ગુણાતીત ગુરુઓ પોતાના ગુરુઓના આવા મનુષ્ય ચરિત્ર કહો કે દિવ્ય ચરિત્રો તેની વારંવાર સ્મૃતિ કરતા રહે છે. એટલે એમનામાંથી આપણે શીખવાનું કે આપણી સાથે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજના કોઈ પ્રસંગો બન્યા છે, એમની સાથે કોઈ આપણો ફોટો પડ્યો છે, એમણે આપણને આશીર્વાદ આપ્યા હતા, કંઠી પહેરાવી હતી, આપણા ઘરે પધરામણી કરી હતી, કોઈ પ્રસાદ જમાડ્યો હતો. તો આવા બધા જે પ્રસંગો હોય ને એને દિવસમાં એકવાર વાગોળવા, સ્મૃતિ કરવી, તો આપણું એક ગુરુ સાથેનું તાદાત્મ્ય હેત વધતું જાય. બીજો આયામ છે ગુરુની આજ્ઞાનું પાલન. એ આપણે ગુરુ પરંપરાની અંદર જોવા મળે છે. શ્રીજી મહારાજે કાર્યાણી 11માં વચનામૃતમાં વાત કરી
કે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં, એમના મનનું ધાર્યું જ કરે, એના વિશે પગ મૂકી શકે નહીં. ભગતજી મહારાજ માટે એવું કહેવાતું કે જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી તેમ ભગતજી મહારાજે પોતાનો દેહ વાળ્યો. હવે કેવી આજ્ઞા કરે? સામાન્ય બુદ્ધિશાળી માણસ હોય તો પણ તર્ક લગાવતો હોય. અહીંથી એમ કહેવામાં આવે સંજયભાઈ કે પાવાગઢ બોલાવી લાવો. મહંત સ્વામી મહારાજ એમ કે, હું નહીં હો, આપણા નિરીક્ષક નહીં, નીતેશભાઈ નહીં, મહંત સ્વામી મહારાજ કે પાવાગઢને બોલાવી લાવો. તો એકવાર વિચાર આવે ને કે પાવાગઢ થોડો આવે, એ તો પર્વત કહેવાય, પહાડ કહેવાય. એટલે આપણે એવો તર્ક કરીએ કે સ્વામી એ ન આવે, એ તો નિર્જીવ છે, જડ છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને આજ્ઞા કરી કે ગિરનારને બોલાવો. સભામાંથી ઊભા થઈને દોડતા બીજા હરિભક્તો રોકેલા, તું ગાંડો થયો છે? ગિરનાર તે કંઈ આવતો હશે? એ કે મારે સ્વામીની આજ્ઞા પાળવાની છે, મારે એમને રાજી કરવાના છે. ગિરનાર આવે તો ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવો હોય તો આવે, ને રાજી ન કરવો હોય તો નહીં આવે, પણ હું તો એમની આજ્ઞા પાડીને રાજી કરી લઈશ. અરે માથે મુંડન કરવાનું હોય સંતોને, એની આજ્ઞા કરે તો અસ્ત્રો લઈ અને સંતોનું મુંડન કરે. એંઠવાડની કુંડી તો એની અંદર ખાપકે. મરેલું કૂતરું ખસેડવાનું હોય તો ભગતજી મહારાજે ખસેડી દીધું. આપણે ચોકલેટનું કાગળ પડ્યું ને સભાખંડમાં તો એ રાહ જોતા હોઈએ છીએ કે હું તો મોટેરો છું, પોસ્ટ હોય ને, હું વડીલ છું, પહેલી ખુરશીમાં બેસનારો, ચોકલેટનું કાગળ વાંકા વળીને લેવાય? આવા બધા વિચારો આવતા હોય છે. ચપ્પલ આડાવડા ગોઠવાયેલા હોય લાઈનમાં તો ખાલી પગથી જ સરખા કરવાના હોય ને તો પણ સીધા આપણે પ્રવેશ મેળવી લઈએ. પણ જ્યારે દેહ વાળવાનો આવે ને ત્યારે વાળી શકાતો નથી. ત્યારે ભગતજી મહારાજને યાદ કરવા કે કેવી ગુરુ ભક્તિ, નાનામાં નાની આજ્ઞા પણ પાળી, અઘરામાં અઘરી આજ્ઞા પાળી. એકવાર ચંદની સીવંદી, પેલો મંડપ થાય ને મોટું કપડું, ને ચંદની કહેવાય. 10 દરજી ભેગા થાય અને 2 મહિના સતત કામ કરે અને જે ચંદની સીવતા વાર લાગી હોય કે ચંદની સિવાય, એકલા હાથે દિવસ રાત જાગીને 40 દિવસમાં કામ પૂરું કર્યું હતું. હવે જે લોકો ગણિત ભણ્યા હોય એને ખ્યાલ આવશે કે 10 દરજી ગુણ્યા 60 દિવસ એટલે કેટલા દિવસનું કામ થયું? 600 દિવસનું કામ થયું. એ ભગતજી મહારાજે એકલા હાથે કેટલા દિવસમાં કામ પૂરું કર્યું છે? 40 દિવસમાં. એટલે કેટલા જણનું કામ કર્યું કહેવાય? ઘરે જઈને ગણતરી બરાબર કરજો, આ તમને હોમવર્ક આપું છું. 15 જણનું કામ કર્યું ને, 24 કલાક કામ કરે છો પાછા. 1 જ કલાક આરામ કરતા, 23 કલાક સેવા ચાલતી, 2 દિવસ નિર્જળા ઉપવાસ, 1 દિવસ જમવાનું, 1 ટાઈમ. હવે એ ગુણાતીતાનંદ સ્વામીના વચને આટલી બધી ભગતજી મહારાજ સેવા કરતા હતા અને શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજની કેવી આજ્ઞા પાળી છે. હવે એક વખત બન્યું એવું કે શાસ્ત્રીજી મહારાજની સાથે જોડમાં રામરતન દાસના સાધુ હતા. રામરતન દાસ હવે એકવાર રીસાયા અને ભગતજી મહારાજ પાસે જઈને વિનંતી કરી કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી પાસે શ્રીજી મહારાજના ચરણારવિંદની જોડ છે, એ મારે જોઈએ છે. તો ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને બોલાવીને કહ્યું કે તમારી પાસે જે શ્રીજી મહારાજના ચરણારવિંદની જોડ છે એમને આપી દો. તરત આપી દીધી. હવે એ સમયમાં કેવો માહોલ હતો એની વાત કરીએ તો એ માહોલ એવો હતો કે જે સાધુ પાસે, જે મંડળધારી સંત પાસે શ્રીજી મહારાજના ચરણારવિંદની જોડ હોય એનો માન મોભો વધારે કહેવાય અને એની જોડમાં બીજા સાધુ રહેવા તૈયાર થાય. કારણ કે શું છે ત્યાં? શ્રીજી મહારાજના ચરણારવિંદ. પણ શાસ્ત્રીજી મહારાજ જાણતા હતા કે શ્રીજી મહારાજ આખે આખા કોની પાસે આવ્યા છે? ગુણાતીતાનંદ સ્વામી પાસે. અને એમની પાસેથી શ્રીજી મહારાજ આખે આખા રોમ રોમમાં કોની પાસે છે? ભગતજી મહારાજ પાસે. એટલે આ ચરણારવિંદની જોડ મારે રામરતન દાસને આપવામાં વાંધો નહીં, ભલે મારો માન મર્તબો ઓછો થઈ જાય એની મારે ચિંતા નથી. તો આ શાસ્ત્રીજી મહારાજ પોતાની મનગમતી વસ્તુ પણ આપી દીધી. સંવંત 1993માં શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને એકવાર કહ્યું કે આ દરબારોની સરભરા તમારે કરવી. તો યોગીજી મહારાજે કેવી સરભરા કરી છે. 200 રોટલા ઘડીને જમાડવાના. કેટલા? 200. આ બહેનોને ખબર હોય, 2 મહેમાન આવે ને અને બાજરીના રોટલા અત્યારે તો અડધો રોટલો માંડ જમે છે. એ જમાનામાં તો 4-4, 5-5 રોટલા બાજરીના તાવડી જેવા, સાથે ઘી, ગોળ, શાક, બીજું બધું એ જુદું. આ બધાને જમાડવાના. એટલું જ નહીં, એમના હેઠા વાસણ ઉટકવાના, એમને નાહવા માટે ઊનું પાણી કરી દેવાનું. અત્યારની જેમ ગેસ ગીઝર નહોતા ભગત, સ્વિચ પાડીને ગરમ પાણી ચાલુ, નાવું એટલું ના એ રાખ, એવું હતું નહીં.
દેગડા મૂકવાના ઉના પાણીના, ઉનામણા કહેવાતા એને કાઠિયાવાડમાં. એ ઉનામણામાં પાણી તૈયાર થાય, એને ગરમ પાછું કાઢી દેવાનું, પેલા ચૂલો તૈયાર કરવાનો ને. એટલે કેટલી બધી માથાકૂટ છે, તમે જુઓ કેટલો બધો ભીડો પડે દેહને. આ બધું સહન કર્યું. ક્યારેક ક્યારેક તો હરિભક્તોના લુગડા પણ ધોઈ નાખ્યા છે. ક્યારેક નાના બાળકો લઈને આવ્યા હોય તો બધું બગાડ્યું હોય ને, તો માતાની જેમ બધું સાફ કરી દીધું છે. આ યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા સાર ધાર પાળી કહેવાય. ગુરુનું વચન અધ્ધર ઝીલવું, હેઠું પડવા ન દેવું. એ પોતે બોલી શકે, કારણ કે એમને એ પ્રમાણેનું જીવન જીવ્યા હતા, અને એ વાંચીને બીજાનામાં પણ સુધારો થાય, કારણ કે જીવન જીવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળે, પોતે બબ્બે ગુરુઓ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ, એ બંનેની અંદર એમને ભગવાનપણાનો, સાક્ષાત ભગવાન છે એવો એમનામાં ભાવ હતો. તું દિન કહે તો દિન, તું રાત કહે તો રાત, બાવાના ચાંદે ચાંદ. આવું પ્રમુખ સ્વામી મહારાજ પોતે જીવ્યા છે. એકવાર સારંગપુર મંદિરના કોઠારી હતા પ્રમુખ સ્વામી મહારાજ, એ વખતનો આ પ્રસંગ છે. ત્યાં એકદમ કલાત્મક ભવ્ય દરવાજો બનાવવાનો હતો, એની બહાર એક પુલ બનાવવાનો હતો. હવે પુલ બનાવવા માટેનું આયોજન ચાલી રહ્યું હતું. એ દરમિયાન અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજ બીમાર પડ્યા, એમને તાવ આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી કે હું જો એમને ભક્ત ચિંતામણી સંભળાવું અથવા તો એમને મળું તો એમનો તાવ જતો રહેશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરા ગયા, શાસ્ત્રીજી મહારાજને મળ્યા, ખબર અંતર પૂછ્યા અને બેઠા. પછી વાતમાંથી શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું કે આપણે સારંગપુરનો જે પેલો ભવ્ય કલાત્મક દરવાજો બનાવવાનો છે તેની બહારનો પુલ, એના વિશે શું વિચાર્યું છે. એટલે બધી જે બાંધકામ કમિટીના હરિભક્તો વડીલો હોય એની સાથે જે ચર્ચા થયેલી, એ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એ આપણે 16 ફૂટ પહોળો બનાવવાનો થાય. એટલે શાસ્ત્રીજી મહારાજ કે આપણે 24 ફૂટ પહોળો બનાવવાનો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે મિટિંગમાં જે ચર્ચા થયેલા હોય, કારણો હોય ને, એ કારણો રજૂ કર્યા. એટલે કે સારું, એ બધું હમણાં મૂકો, ભક્ત ચિંતામણી લાવો. એટલે ભક્ત ચિંતામણી કોને ઝાલી? પ્રમુખ સ્વામી મહારાજે. એટલે વિનંતીપૂર્વક પૂછ્યું કે કયું પ્રકરણ કાઢું? શાસ્ત્રી મહારાજ કે 86મું કાઢો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ભક્ત ચિંતામણીની પંક્તિઓ વાંચવાનું શરૂ કર્યું. અને એમાં કેવી પંક્તિ આવી? 2 પંક્તિઓ સરસ આવી. વચન પ્રમાણે જે વર્તે તે ઉપર એ પ્રસન્ન અતિ, છોટા મોટા વચન અમારા તેને રખે વિસારતા. પછી આખું પ્રકરણ પૂરું થઈ ગયું. પછી શાસ્ત્રીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજ તો નાના ને, શિષ્ય એટલે તુકારામાં પૂછ્યું, આમાં તું કાંઈ સમજ્યો? હવે ગુરુ શાણા છે, શાસ્ત્રી છે, શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ આલોકની દ્રષ્ટિએ, અને પ્રમુખ સ્વામી પણ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ, એ પણ પોતે વિદ્વાન છે. એટલે તેજીને ટકોર, બરાબર. એટલામાં પ્રમુખ સ્વામી સમજી ગયા કે પેલો જે દરવાજો કરવાનો છે ને એ 24 ફૂટ પહોળો કરવાનો છે, હું સમજી ગયો. અને શાસ્ત્રી મહારાજ અતિશય રાજી થયા અને બાપાને આશીર્વાદ આપ્યા. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એક નક્કી હતું કે મન ગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવા છે. એટલે ગુરુમાં દિવ્ય ભાવ પણ એમને જબરજસ્ત હતો. એકવાર એમને પૂછવામાં આવ્યું, ફોરેનની અંદર ઇન્ટરવ્યૂ હતું ને, એમાં પૂછ્યું કે તમને સાક્ષાત્કાર ક્યારે થયો ભગવાનનો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જ્યારે અમને ગુરુ શાસ્ત્રીજી મહારાજ મળ્યા, એમનામાં આત્મબુદ્ધિ થઈ એટલે ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો. હવે આ ફક્ત ઇન્ટરવ્યૂમાં સારું લાગે અને લોકોના યુટ્યુબ પર વ્યૂઝ મળે અને ભવિષ્યની પેઢી વખાણ કરે ને તાળીઓ પાડે, એવો આ જવાબ નહોતો, એમના જીવનમાં હતું. ગોંડલની અંદર જ્યારે ઘનશ્યામ મહારાજ સાક્ષાત મૂર્તિમાંથી એમને દર્શન આપ્યા પ્રમુખ સ્વામી મહારાજને, એ વખતે ઘનશ્યામ મહારાજને પૂછ્યું કે શાસ્ત્રીજી મહારાજ ક્યાં છે? એ કે નીચે ગયા છે. ઘનશ્યામ મહારાજ બોલ્યો મૂર્તિમાંથી સાક્ષાત આમ પ્રગટ દર્શન. અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શનનો આનંદ નથી લેતા. શું પૂછે છે? શાસ્ત્રીજી મહારાજ ક્યાં છે? અને ઘનશ્યામ મહારાજ એ પાછા એવા, એ કે શાસ્ત્રીજી મહારાજ નીચે. આપણે નીચે ગયા, નીચે મળીને આવ્યા. ઘણા વખત પછી સંતોએ પૂછ્યું, હવે આપણા માટે તો એકદમ આનંદ અને અહોભાવ ઉપજાયો પ્રસંગ હોય ને, હમણાં મૂર્તિમાંથી સાક્ષાત પ્રગટ થાય, શું થાય? જરા કલ્પના કરો, શું થાય? આપણા આમ રૂવાડા ઊભા થઈ જાય કે નહીં? ઓહો મહારાજ, તમે પ્રગટ પણ દર્શન આપી રહ્યા છો. તો એવી સ્થિતિ હતી. એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજનું પૂછ્યું છે. એટલે સંતોએ ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમને એવું ન થયું કે આનંદ સાથે અહોભાવ ઉત્પન્ન થાય તો જરા ઘનશ્યામ મહારાજના દર્શન કરી લઉં? શાસ્ત્રીજી મહારાજ તો હતા જ, એમને તો મળવાનું જ હતું, પણ આ પાછા મૂર્તિમાં જતા રહેતો, ફરી પાછા એમની સાથે વાર્તાલાપ ન થાય. એટલે સંતોએ પૂછ્યું ત્યારે બાપા કે અમને શાસ્ત્રીજી મહારાજ મળ્યા ને, એમનામાં જ ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયેલો.
એટલે હવે બીજું કાંઈ અમારા મનમાં હતું નહીં. ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ જે વિચારે છે એ બોલે છે, જે બોલે છે એ વર્તે છે, જે વર્તે છે તેવું જ બોલે છે. એ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશિષ્ટ અને અજોડ લાક્ષણિકતા છે. ઘણા બધા પ્રસંગો છે, કહેતા પાર આવે તેમ નથી. એટલે છેલ્લે ટૂંકમાં હવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ કહું. 28/8/2016ના રોજ ત્યારે નારાયણચરણ સ્વામીએ વાત કરી કે એકવાર મુંબઈમાં એવું બનેલું કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભોજન ગ્રહણ કરતા હતા અને મહંત સ્વામી મહારાજ ત્યાં સામે બેઠેલા. ભોજનનો કાર્યક્રમ પૂરો થયો પછી બાપાને જળપાન કરાવી મુખ પ્રક્ષાલન કરાવતા હતા. અને સાહજિક પણ આપણે કંઈક ગરમ રસોઈ ખાધી હોય, તીખી રસોઈ ખાધી હોય તો કફ આવે, તરત આપણે વોશ બેસિનમાં કફ સાફ કરીએ. પણ અહીંયા સ્વામી બાપાને કફ આવ્યો એટલે પૂજ્ય નારાયણચરણ સ્વામીએ એક વાટકો ધર્યો પાણીવાળો કે બાપા આમાં. એટલે બાપાએ એમ કીધું સાઈડમાં રાખ. નિયમિતપણે તો દરરોજ આમ સામે જ વાટકો હતો, પણ આજે સાઈડ પર રાખવાનું કીધું. એટલે નારાયણચરણ સ્વામી પૂછ્યું કેમ આવું? કે સામે મહંત સ્વામી મહારાજ બેઠા છે, એમની સામે કફ ન કઢાય એમ કહીને વાટકો સાઈડ પર રખાવી, કફ કઢાવી નાખ્યો. હવે મહંત સ્વામી મહારાજ દર્શન કરતી વખતે આ બંનેની વાતચીત, પેલા હોઠ પપડે, આ બધી ઘટના જોઈ રહ્યા હતા. પણ પછી થોડીક વાર થઈને પછી મહંત સ્વામી મહારાજે નારાયણચરણ સ્વામીને પૂછ્યું કે શું વાતચીત થઈ? એટલે આખો ઘટનાક્રમ નારાયણચરણ સ્વામીએ કીધું. ત્યારે મહંત સ્વામી મહારાજે વાત કરીને એ આપણા બધાએ હૃદયમાં દ્રઢ કરવા જેવી છે કે કેટલો દિવ્ય ભાવ છે પોતાના ગુરુમાં. એ કે સ્વામીને કહો, સ્વામી બાપાને કે કફ જોવાનું નહીં, તમે કફ કાઢ્યો હોય એ પાણી પણ અમે પી જઈએ એટલો દિવ્ય ભાવ અમને તમારામાં છે. હવે આપણે વિચારવાનું, આપણે એઠું પાણી ઘરમાં કોઈ સભ્યનું પીવું હોય ને તો એમ ના પાડી દઈએ છીએ. જેની સાથે જન્મ મરણના સોગંદ લીધા હોય, શપથ લીધા હોય, આપણા જ સંતાનો હોય, આપણા જ માતા પિતા હોય, આપણા જ ભાઈ બહેન હોય તો એક થાળીમાં જમી શકતા નથી. તો જે શરીરમાંથી કફ નીકળે એ કફને પણ પાણી સાથે પી જવું એટલે સાકરનું નાળિયેર સમજતા હોય ને ત્યારે જ આ ભાવના, આ વિચારને આવી તૈયારી શક્ય બને. તો આવા ગુરુ, દિવ્ય ગુરુ આપણને ભેટમાં મળ્યા છે. એ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આપણા પર કૃપા દ્રષ્ટિ જ કહેવાય કે આવા કળી કાળમાં વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 24 કેરેટ ગોલ્ડમાં પણ કદાચ કંઈક ખામી હોઈ શકે, પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં ભાગવત કહે છે એ પ્રમાણેના લક્ષણો તમામ આપણને જોવા મળે છે. અને પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજ સાથે જેને ન બને ને એના માટે એક વાક્ય લખી રાખજો કે એને ભગવાન સાથે ન બને. કારણ કે ભગવાન જેવા નિર્દોષ પુરુષ આપણને ભેટમાં મળ્યા છે. તો હવે આજના શુભ અને પવિત્ર દિવસે આપણે એમને પ્રાર્થના કરીએ કે આપણામાં જેવી રીતે ગુરુ ભક્તિ છે, પરાભક્તિ છે, એવી પણ અમારા હૃદયમાં, અંતરમાં અને જીવમાં દ્રઢ થાય એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની.